કલોલના આરસોડિયા ગામમાં ગટરકાંડ સરપંચ સાહેબ જવાબ આપશો। કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં આવેલી લાયસન નગર સોસાયટી પાછળ છેલ્લા લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે। ગંદુ પાણી ખુલ્લેઆમ ફરી રહ્યું છે। દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને રોગચાળાનો ભય દિવસે ને દિવસે વધી રહ્યો છે। આરસોડિયા ગામના સરપંચને સીધો સવાલ, ગામની જનતા ગંદકીમાં જીવવા મજબૂર કેમ? અનેક રજૂઆતો છતાં ગટર સમસ્યાનો ઉકેલ કેમ નથી આવ્યો? પંચાયતના વિકાસના દાવાઓ વચ્ચે લોકોને સ્વચ્છતા અને આરોગ્યની મૂળભૂત સુવિધા કેમ નથી મળી રહી? જો ગંદકીના કારણે કોઈ ગંભીર બીમારી ફેલાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વચનોની ભરમાર કરનારા પ્રતિનિધિઓ આજે સમસ્યા સામે મૌન ધારણ કરી બેઠા છે। જનતાનો એક જ સવાલ, સરપંચ સાહેબ, ફોટા પડાવવા માટે સમય છે તો ગામની ગટર સાફ કરાવવા માટે સમય કેમ નથી? હવે જોવાનું એ રહેશે કે આરસોડિયા ગ્રામ પંચાયત જનતાની આ પીડા સાંભળે છે કે પછી ગંદકી અને દુર્ગંધ વચ્ચે લોકોનું જીવન યથાવત રહેશે। પ્રકોપ ન્યૂઝ, સવાલ જનતાનો, જવાબ સત્તાધીશોનો।